શિક્ષા એટલા માટે પણ મહત્વની છે કેમ કે આપણે જે આપણા મૂળ સિદ્ધાંતોની જે શરૂઆતમાં જે ગાર્ગી લોપામુદ્રા મૈત્રેયીની વાત કરી, તમારી આજુબાજુના બાળકોને પૂછજો, એમને નહીં ખબર હોય કોણ છે. શિક્ષા, શિક્ષકોની ભણાવવાની રીત ઘણું બધું છે જે થોડા વર્ષોમાં ખાસ્સું બદલાઈ ગયું છે. થોડા એટલે 20-25 વર્ષમાં આખું બદલાઈ ગયું છે. એટલે આ પેઢી બદલાઈ રહી છે કે સમાજ બદલાઈ રહ્યો છે, વાત સાચી છે, પણ આપણે હવે એક એવા વળાંક પર આવીને ઊભા છીએ જ્યાં આપણે એ જવાબ આપવાનો છે કે આપણે ત્યાં આટલું બધું શું કામ એક સાથે બદલાઈ ગયું ને અચાનક આટલું પરિવર્તન કેમ આવ્યું. આપણે એને ડેફિનેટલી વિકાસ કહીશું, પણ વિકાસને જોવાનું એકમાત્ર દૃષ્ટિકોણ તો એ નથી. બીજા એક સમાચાર પણ છે જે કદાચ આજના દિવસના ખૂબ મોટા અને મહત્વના સમાચાર હોવા જોઈએ. નેસ્લે નામની કંપની છે જે મેગી બનાવે છે, અને મેગીનું નામ તો તમે ડેફિનેટલી સાંભળ્યું હશે. હવે મેગીએ કેટલું વેચાણ કર્યું ભારતમાં, તો ભારત મેગી માટે સૌથી મોટું માર્કેટ બન્યું છે. ભારત એમ પણ સૌથી મોટું બજાર બનવાની ક્ષમતા ધરાવે છે, પણ મેગીએ એક વર્ષમાં 600 કરોડ મેગીના પેકેટ વેચ્યા છે. 600 કરોડ મેગીના પેકેટ એટલે કેટલા કરોડો લોકો. એટલે મને એવું લાગે છે કે છેવાડામાં, એકદમ છેવાડાનું ગામ કે જ્યાં વીજળી, પાણી, સડક નહીં પહોંચ્યા હોય ત્યાં મેગી પહોંચી ગઈ છે. કશું જ નહીં પહોંચ્યું હોય પણ ત્યાં મેગી પહોંચી ગઈ છે. હવે સરપ્રાઇઝિંગલી તમે શીરો બનાવો કે મેગી બનાવો, સમય સરખો લાગે છે. એટલે મેગીને તમે સમય બચાવવાની વાત સાથે તો જોડી નથી શકતા. એમણે એડવર્ટાઇઝમેન્ટ એ રીતે કરી, તમારા માનસમાં ભરવામાં એવી રીતે આવ્યું કે બે મિનિટમાં મેગી બને જ નહીં. હું પણ બનાવું છું, ઘણા બધી વાર બનાવેલી છે મેં. અને પછી જેમ જેમ સમજ આવીને એનું કન્ટેન્ટ સમજતા થયા, એમ પહેલાં જે અઠવાડિયામાં એકવાર ખાતા હતા એ મહિનામાં, ને પછી 6 મહિને, ને પછી વર્ષે એમ પહોંચી રહ્યા છીએ. એટલે હું મેગી નથી ખાતી અથવા બિલકુલ ઓછી ખાઉં છું એનો એટલા માટે હું એવું નથી, હું એન્ટી મેગી નથી. જે રીતે આપણે કંઈ પણ વાત કરીએ એટલે સીધા તમે એન્ટી આ છો, એ જે લગાવવાના થપ્પા છે. પણ એનાથી વિશેષ પ્રશ્ન એ છે કે હું મારા બાળક માટે જ્યારે સવારે શીરો બનાવું છું તો મને એક્ઝેક્ટલી એટલો સમય લાગે છે જેટલો મને મેગી બનાવવામાં સમય લાગે છે, અને છતાંય હું શીરો નથી બનાવતી અને મેગી મારા છોકરાને ખવડાવું છું. તો એનો મતલબ કે કંઈક પ્રોબ્લેમ આવ્યો છે. એ પ્રોબ્લેમ આપણને બધાને દેખાઈ રહ્યો છે. 600 કરોડ મેગીના પેકેટ જો આપણા દેશમાં ખવાઈ રહ્યા છે તો એનો મતલબ કે આપણને ખબર નથી આપણે કેટલી બીમારીઓને નોતરી રહ્યા છીએ. આપણી સામે, આપણી આંખોની સામે એ બીમારીઓ છે. આપણી પેઢી એટલી બીમારીઓનો સામનો કરી રહી છે તો આવનારી પેઢીની પાસે કેટલું હશે. એટલે કેન્સર તો ત્યાં તાવ આવવા જેવું થઈ જશે એ લોકો માટે. મૃત્યુ પણ એ લોકો માટે એટલા સહજ થઈ જવાના છે. તો આપણે જે પેઢી માટે બધું બચાવી રહ્યા છીએ કે ભાઈ મારી આવનારી પેઢી માટે ઘર બનાવવા છે, ને બંગલો બનાવવા છે, ગાડી જોઈએ છે, ને એફડી કરીએ છીએ, ને શેર માર્કેટમાં રોકાણ કરીએ છીએ, એને આપણે વારસામાં કેન્સર પણ આપીએ છીએ. એને આપણે વારસામાં આપણી મૂળભૂત વાતોથી બહુ દૂર લઈ જઈ રહ્યા છીએ. એટલે હોળીમાં ઓરૈયા બનાવતા કોઈને નથી શીખવ્યું પેલું છાણ લઈને. હવે તો છોકરાઓને છાણ જોઈને ચીડ થાય છે. એટલે અઢળક સમસ્યાઓ આપણી આજુબાજુ ઘેરાઈ રહી છે, અને એનું મૂળ રૂપ આપણને જો ક્યાંય લઈને જતું હોય તો એ મા બાપોની પાસે સમય નથી રહ્યો, અને જે શિક્ષકો ભણાવે છે એ શિક્ષકો તમે પ્રાઇવેટ સ્કૂલ સાથે કમ્પેર કરી રહ્યા છો. હવે જે લોકો ટેટ પાસ ન થાય મોટાભાગે એ જ પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવે છે, સિવાય કે કાં તો બહુ જ મોંઘી પ્રાઇવેટ સ્કૂલ હોય. તો હવે તમે એ બાળકો જે એજ્યુકેશન એને મળી રહ્યું છે એની સાથે તમે સરખામણી કરી નહીં શકો. શિક્ષકનો મૂળ હેતુ, શિક્ષણનો મૂળ હેતુ બહુ બધાથી આપણે બહુ દૂર આવી ગયા છીએ. અને એટલે દૂર આવ્યા પછી 600 કરોડ મેગીના પેકેટ ગળાચ કરીને ખાઈ ગયા પછી આપણે વાતો કરીએ છીએ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની. આપણે દંભ કરીએ છીએ નર્યો. આપણે એવું કહીએ છીએ કે અમે ભારતને વિશ્વગુરુ બનાવીશું 600 કરોડ મેગીના પેકેટ ખાધા પછી. આપણે કહીએ છીએ કે આપણે દુનિયાને રાહ શીખવીશું 600 કરોડ મેગીના પેકેટ ખાધા પછી. એટલે પેટમાં આપણે એ ખાઈ રહ્યા છીએ જે મોટાભાગે આપણી પ્રોડક્ટ જ નથી. એટલે છોકરાએ ક્યારે મકાઈનું ખેતર જોયું હશે એ ખબર નથી. કોર્નફ્લેક્સ ખાય છે, ચોકોઝ ખાય છે છોકરાઓ, પણ આપણી પાસે એ જવાબ નથી કે આપણું બાળક આપણું ધાન કેમ નથી ખાતું, કેમ કે આપણે એને ખવડાવતા નથી. એટલે હમણાં ગામડે ગઈ ત્યારે સવાલ હતો કે બાવટો ને બંટી ને રાગી તો હજી તોય મળે છે ને થોડી ફેશનમાં છે, પણ એ સિવાય ઘણું બધું છે કે જે સાવ લુપ્ત થઈ ગયું છે. અને લુપ્ત થતા જે ધાન હતા એના માટે આપણે મિલેટ યર ઉજવીએ છીએ, પણ એ મિલેટ્સ કાં તો એકદમ ગરીબ માણસ છે મજબૂરીમાં ખાઈ રહ્યો છે, ને કાં તો બહુ જ મોંઘા ભાવે ખરીદીને ઉપરના અમીર માણસો ખાઈ રહ્યા છે. મિડલ ક્લાસ તો 600 કરોડ મેગીના પેકેટ ખાઈ રહ્યો છે. એને ભૂખ લાગે ત્યારે એની પાસે રસ્તો નથી રહેતો.